ગુજરાતના ગૃહ મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે કોઈ અધિકારી કે કર્મચારી કઈ ગુનો થયો હોય અને એની ઉપર પોલીસ ફરિયાદ કરવી હોય ને તો સીધી એફઆઈઆર નહીં થાય, પહેલા તો એના ઉપર જાંચ થશે અને જો જાંચમાં એનો ગુનો સાબિત થાય ને તો જ એફઆઈઆર થશે. તો આ ગૃહ મંત્રાલય, ગૃહમંત્રી અધિકારીઓ અને કર્મચારીને એટલી છૂટછાટ કેમ આપે છે? અત્યારે ગુજરાતના એટલે કે રાજ્યના લગભગ 95% અધિકારીઓ અને કર્મચારી આમ જનતાનું કામ નથી કરતા, એને ધક્કા ખવડાવે છે. અને પોલીસ વાળા તો પોતાની મનમાની માને છે કે કાયદો એના બાપનો હોય. તો એ બદલ કંઈ કાયદો બનાવવામાં નથી આવ્યો, પણ અધિકારીઓ અને કર્મચારીઓને રક્ષણ આપવા અને એને વધારે શક્તિ આપવા માટે આવા કાયદા બનાવવામાં આવે છે. તો આમ જનતા માટે કાયદો કેમ બનાવવામાં નથી આવતો કે જો કોઈ અધિકારી કે કર્મચારી આમ જનતાનું કામ નહીં કરે અને એને ધક્કા ખવડાવશે તો એની ઉપર પણ કોઈ સજા થશે? આવો કાયદો ક્યારે બહાર પડશે? કાયદો ખાલી અધિકારીઓ માટે જ છે, આમ જનતા માટે નહીં.